બેટા આ તો મોટું રજવાડું, આને આપણે કેમ પોખી વળીશું? બેટા તારી ઉંમર ક્યાં, કુંભાની ઉંમર ક્યાં? તઈ માં લીરલે કીધું તો હું બાપુજી તમારે, તમે રાજી હોય ને તમે જો હા પાડતા હોય તો મને જવા દો ખાલી બસ. સતે લીરલે આ નિજારમાં કેવા ભક્તો છે ને કેવા સંતો છે એની વાત છે. તમે ખાલી હા પાડો, આપણે વખ ન પીવાનું હોય, આપણે તો સનાતનીઓ છે, આપણે નિજારીઓ છે, આપણે વખ ગોળવાનું હોય. ચાલો હાથમાંથી લઈ લીધો ને રાઠોડે હા પાડી, કોઈ વાંધો નહીં બેટા, તો હું શ્રીફળનો સ્વીકાર કરું છું. પણ ઈ પેલા સતી લીરલે કુંભાને સમાચાર મોકલ્યા કે મારી એક શરત છે, આ તમે પાળી દો તો હું લગ્ન કરવા તૈયાર છું. કે બોલો શું આપની શરત છે? મારી શરત એટલી છે કે 6 મહિના લગી મારે મેલે કોઈ પુરુષથી ન હોય, પુરુષ જાતિ નહીં, કોઈ નહીં. કુંભાજી કે કાલે 6 મહિના આવી જશે, મને મંજૂર છે. શ્રીફળ મોકલ્યું, ખાંડ ઉપર રણવા ગયો, સતે લીરલે લઈ આવ્યા, એક અલગ મેલ આપ્યો. ત્યાં પુરુષને જવાની મનાઈ છે તો કુંભાના ભાઈ હતા નાના બાયલ, અમારા ભીમભાઈ ને બાયલ ની વાત થોડીક એને મજા આવે, થોડીક વારંવાર મને ઘણી વાર કહે છે. બાયલ એટલે કુંભાના નાના ભાઈ, એની બધી રાણીઓના જે મેલો હતા એમાં એની ચોકી હતી, પોતે ફેરી ફરતા. એમાં સતે લીરલની યાદી આવી કે મારા નવા ભાભી આવ્યા છે, ત્યાં જવાની તો મનાય છે પણ થોડોક દૂર ઉભો રહે, આજે જવા તો દે, કઈ તકલીફ નથી ને એમને. પોતે મેલની થોડાક દૂર ઉભા રહ્યા તો ત્યાંથી પુરુષના અવાજ આવ્યા, પુરુષનો અવાજ આવ્યો. બધા કોઈ આરાધ કરી રહ્યા, કોઈ ભજન ગાય રહ્યા, એવો અવાજ આવ્યો, પુરુષોનો અવાજ આવ્યો. તો બાયલ વિચાર કરે છે કે અહીંયા કોઈ આવવાની મનાઈ છે પુરુષને, આ કોણ બધા પુરુષો અંદર છે, આ કોણ પુરુષો છે? પોતે ગયા, દ્વારને ટકોર આપ્યો. સતે લીરલે કીધું કોણ છે ભાઈ? કે ભાભીમાં હું આપનો દયર બાયલ. તો તમને ખ્યાલ નથી કે અહીંયા કોઈ પુરુષને આવવાની મનાઈ છે? બધી ખબર છે પણ અંદર કોઈ પુરુષ બોલી રહ્યા છે, એ કોણ છે? મને ભ્રમણા જાગી છે, મને ભ્રાંતિ જાગી છે, આપને દ્વાર ખોલવો પડશે, નકર હું દ્વાર તોડી નાખીશ, મારી ચોકી છે અહીંયા. થઈ સતે લીરલે કીધું બાપા તો હવે દ્વાર તોડવા નથી પણ કબૂધીના દ્વાર તોડી નાખો. તમને જે કબૂધીના દ્વાર દેવાના જ ને એને તોડી નાખો, અને તમારે અમારો શિષ્ય બનવું પડશે, અમારો ભગત બનવું પડશે, અમારા ધર્મને તમારે વરવો પડશે. બધું મને મંજૂર છે પણ અંદર કોણ છે મને દર્શન કરાવો. આવ્યા સતી લીરલ બાર, બાયલને બાજુમાં લઈ પાટા વાળ્યા, આખે બાવડું પકડી ધણીના દરબારમાં લઈ ગયા. આજે બીજ છે વાલા, આજે બીજ છે, બીજનો બરાબર તહેવાર. જમા જાગરણ જામ્યો રાચેલો અને રાત્રિનો આરાધ થતો હતો. ત્યાં બાયલને પાટા વાળી અને ધણીના દરબારમાં લઈ ગયા, પાટમાં લઈ ગયા. પાટા ખોલી અને દર્શન કરાવ્યા વાલા. પાણીની અંજળી મારીને કીધું કે જો બાયલ કોણ છે? તઈ બાયલે આમ દ્રષ્ટિ કરીને જોયું ને તો ધણી રામદેવજી મહારાજ ગાદીપતિ બેઠેલા. બાબા રામદેવજી પોતે ગાદીપતિ હતા. ખીમડો કોટવાળ, એક બાજુ ખીમડા કોટવાળ બેઠેલા, બીજી બાજુ બાબા ઉગમસિંહ બેઠેલા, મેઘ ધારવાજી બેઠેલા. એ સમયના બધાય મહાપુરુષો, નિજારી પંચો બધાય જોયા, બધાયના દર્શન કર્યા. બહુ રાજી છે આ બાયલ. સતે લીરલના પગમાં પીડ્યા કે માં હવે આ ધર્મમાં મને લઈ ગયો. પણ એ સમયે સતે લીરલે કીધું કે બાયલ આ થોડું કઠણ છે હો, કોઈને કહેતા નહીં. આ ધર્મની આડો જે પડદો છે એ વાત, આના માલમી હોય ને તો વાત કરાય, નકર બોલાય નહીં. આના કોઈ અધિકારી હોય તો એની પાછળ વાત કરાય, એની પાસે બેહાય, વાતય કરાય. પણ જેને ગમ જ નથી તે બાયલને ના પાડે, બાયલ હવે કોઈને વાત ન કરતા. અને અમુક નિયમો તમને આપું છું બાયલ, એ પ્રમાણે હાલજો. સંતો મહાપુરુષો ગુરુ મહારાજ આપણને શું આપે? નિયમો આપે. એ કેમ જો પીડ્યા જાય ને તો કામ બની જાય વાલા. પણ થોડાક વાંકા ચોકા થાય એટલે બધું જાણતા પાછા એમ નો ખબર એવું ન કેતા નો. એવા આપણા મહાપુરુષ એટલે આપણા યુગ પુરુષ હાલના
પૂજ્ય મુના બાપુ બેઠા છે અહીંયા, એટલે બાપુ બધાને વાયક આપે છે. 5, 4, 5, 20, 16, 5મા મહિનાની 16 તારીખે 15, 16 2 દિવસ 12 પુરાનો પાજોદમાં ગુરુ આશ્રમે, આપણા ગુરુ આશ્રમે જ્યાં 12 પુરાનું આયોજન છે. ધણીનું જમાજાગરણ થવાનું છે. સંતો મહાપુરુષો બધા પધારવાના છે. બાપુ બધાને વાયક આપે છે. પ્રેમથી પાજોદ બધા આવજો વાલા. ભેળા અનપાણી કરશું, ભેળા ભજનિયા કરશું, અને અડધું પોણું ભેળું વહી ગયું છે. હવે હું બાકી રાખું? ઓસડું રહ્યું ખાલી, બધા ભેગા થઈને કાઢી નાખશું. ઓસડું વધશે નહીં. વર્ષોથી ભજન કરી છે એવા આપણા પૂજ્ય મનહરદાસ બાપુ, પૂજ્ય ઘેલા બાપુ પધાર્યા છે. આપણા આ બધા મહાપુરુષો આપણને ત્યાં દર્શન મળશે એમના. એટલે પાજોદ આવતી તારીખ 16/5 ના રોજ અને 15/5 2 દિવસનો 12 પોરો જમા જાગરણ છે. બાપુ બધાને વાયક આપે છે. બધાય પધારજો વાલા. એક દિવસ અમે છીએ, 16 તારીખે અમે છીએ. ધીમે ધીમે બાપાનો જેવો હુકમ. એટલે સત્ય લીરલ બાયલ ને એક નિયમો આપે કે એ બાયલ એમના ગુરુ મહારાજ બની ગયા. એ બાયલ હવે તમે ક્યાંય ભજન થતા હોય ને, હા માં ગુરુ મહારાજ કીધા. હા ગુરુ મહારાજ, હવે ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને બાયલ આગળ વધજો, બાકી જતા નહીં હો. એટલી ટેક રાખજો, એટલી કોઈ વાંધો નહીં માં. અને બીજું નિયમ આપ્યું કે જોજો બાયલ, કોઈની એબ ઉઘાડી જોઈ જાવ ને તો એને ઢાંકજો, એને ખોલી ન કરતા. ધર્મ છે ને એબ ઢાકે વાળા, ખોલે નહીં. બાયલ એબ ને ઢાંકજો. અમુક નિયમો આપ્યા. બાયલ ધણી રામદેવજી મહારાજના ચરણમાં પડ્યા, ખેમડા કોટવાને વંદન કર્યા, મેઘ ધારુને વંદન કર્યા, મેઘ બાબા ઉગમસિંહને વંદન કર્યા. સત્ય લીરલ એમના ગુરુ મહારાજ એમના પગમાં પડ્યા. માં હવે મને રજા આપો. અને એની માથે થોડોક સમય ગયો. પોતાની ચોકી હતી રાણીઓ વાસમાં, પણ કુંભાજીના જે માનેતા રાણી હતા એનું નામ હતું ભાનુમતી. માનેતા રાણીની એબ જોઈ જાય છે. તલવાર માથે હાથ નાખ્યો. ગુરુ મહારાજ નું વચન યાદ આવ્યું કે બાયલ એબ કોઈની જોઈ જાવ ને તો ઢાગજો, ખુલ્લી ન કરતા. તલવારથી હાથ લઈ લીધો, પોતાની પાંપડી ખંભે રાખતા માથે ઓઢાડી દીધી, પવળું ફરીને પોતે હાલતા થઈ ગયા. પણ ભાનુમતીને ખબર પડી કે આ તો મારા દેરની પાંપડી, આ તો મારા બાયલની પાંપડી. તો મારી બધી કપટબાજીની ખબર પડી ગઈ બાયલને. આ કપટ હામું કપટ જોવો. હવે એક અવળું દેવાય ને હું આપે અવળા દેવાતા જાય. દેવા ટાણે તો ધ્યાન રાખો. બાયલે કીધું, બાયલને ભાનુમતીએ કીધું, એને કપટ કર્યું. 4 માણસો ઉભા કર્યા. કીધું મારી બધી ખબર પડી ગઈ બાયલ ને, મારા દેર ને, તો સવારે રાજમાં મારું રાણી પદ વહી જશે. ભય લાગ્યો અને કપટ કર્યું. વાલાઓ કપટ કેવું કર્યું? 4 માણસો ઉભા કર્યા. કીધું કે જાઓ બગીચે સવારના રહેજો, અહીંથી હું બાયલ ને ફૂલ લેવા મોકલું છું. હવે એ સમયનો મસ્તક ઉતારી લીધું. બાયલ ને મારી નાખવાનો છે. જોજો ભજન હું કામ કરે છે. ભજન કેવું કામ કરે. ભજન આપણને ક્યાંથી બચાવે છે. જો આ તો હુકમના ચાકર 4 પુરુષો જઈને બગીચે ઉભી ગયા છે. અને બાયલ ને બોલાયો કે બાયલ. બાયલ આવ્યા છે ભાનુમતી પાસે. બોલો ભાભી માં, શું કામ છે આપને? કે બાયલ મારે સવારે શિવ પૂજન કરવાનું છે, એટલે તમારે મને પુષ્પો લઈ આવી દેવાના છે બગીચેથી. અને વેલા બ્રહ્મ મુહૂર્તમાં જાયજો. છલ કપટો. સદગુરુ સવારામ બાપા કહે છે 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9 બાદ કરીને હાલો તો હારાય કે હવ. એમાં આ બધું આવી જાય છે. એને બાદ કરીને હાલો ને તો હારાય કે હવ.
એ 9 ક્યાં છે ખબર? એ પેલા 2 અક્ષર છે છલ, બીજા 3 અક્ષર કપાટ, અને ચોથા 4 અક્ષર ખટપટ નિંદા. સાંભળી તોય ગુનો ને કરી તોય ગુનો, બે બાજુ ભીડ થાય. હવે આવો આ વેપાર તો કોણ કરે? આવો વેપાર તો કે લાભ જ નહીં. નોકરી થી કર્મ ભોગવવું પડે, એ નિંદા. આપણે નો કર્મ કરીને તોય ભોગવવું પડે. કોકની નિંદા સાંભળીને કે નિંદા કરીને એવું કર્મ છે. તમારું હોય નહીં પણ તમારે ભોગવવું પડે. બાયલ ને બોલાવ્યા, બાયલ ગયા વેલા થાળ આપ્યો, જાઓ બગીચાથી પુષ્પલી આવી દો. થયા હાલતા ચોકમાં બરાબર આવ્યા, બરાબર 5 નો સમય થયેલો, અને માઇટમાં ચોકમાં બધા ચોરામાં ઉતરેલા. બરાબર 5 વાગ્યા બરાબર 5 કાળાનો મેળ કર્યો રામસાગરનો. 5 કાળાનો મેળો 5 વાગેલા બરાબર 5 કાળાનો મેળ કરી અને રામગરી ઉપાડી કુડું કમાણો મારા કંસી સીતાજીને સીધ હરી લાવ્યો. અને બાયલ ત્યાં ઉભી ગયા. ગુરુનું વચન યાદ આવી ગયું કે હે બાયલ, ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધ્યો, બાકી જતા નહીં. અને થાળ ને મૂકીને ગુરુ મહારાજના વચનને પકડી અને બાયલ ત્યાં બેહી ગયા. વાલા મહાત્માએ એક ભજન, માથે બીજું ભજન, ત્રીજું ભજન જે આવ્યું તે જે ભાનુમતી હતા એનો ભાઈ એટલે માયલ અને કુંભાજીના શાળા. ઈ બરાબર એના વતનમાં ગયેલા, ત્યાંથી અસોલે વેલા ભાગેલા. 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઈ પણ ચોકમાં આવીને ઉભા રહ્યા. અને માયલ ને બાયલ બે મિત્રો એકાબીજાની નજર સામે પડી. અરે ભાઈ અહીંયા શું કરશો? અરે લે ભાઈ તું આવી ગયો તો બહુ સારું કામ થયું. મને ભાભીમાં એક કામ ચીંધ્યું છે, મારવો તો બાયલ ને પણ ભજને બચાવ્યા. જો ભજન આવું કામ કરે. થઈ થઈને બેહીને તો 4 ભજન લગ્યો, બેહી જાવ. બાયલે કીધું કે ભાઈ તું હારું જો આવી ગયો. લે આપણા ભાભી માં છે ને ભાનુમતી, કે હા એમને શિવ પૂજા કરવાની છે, લે લે બગીચે તું મને ફૂલ લઈ આવી દેવાલા. એ થાળજી બાયલ લઈને જવાના હતા ને હગો ભાઈ ગયો વાલા. બગીચામાં જ્યાં દ્વારમાં જે મુખ અંદર નાખ્યો, દ્વારની અંદર પ્રવેશ કર્યો, એ ભેગું મસ્તક ઉતાર લીધું. બા થાળમાં મૂકી માથે આંચળો ઢાંકીને સીધું ભાનુમતીના મેલે. ભાનુમતી જે આમ થાળમાં આંચળો ઉઘાડ્યો તો મારવો તો દેર ને મરી ગયો. ભાઈ વાલા કપટ થઈ ગયો, હા દેકારો મચી ગયો. અને કુંભાજીને ખબર પડી. કુંભાજીને કહો ઓહો રાજમાં કઈ ઘટના ઘટી છે. આવ્યા પોતે આવીને જ્યાં જોયું તો એના શાળાનું ધડથી મસ્તક જુદું. આખું નગર ભેગું થઈ ગયું છે, બધી રાણીઓ ભેગી થઈ ગઈ છે. અને ધીમે ધીમે 6 મહિનાની અવધિ પૂરી થાય છે. સતી લીરલની 6 મહિનાની અવધિ પૂરી થઈ અને મેલેથી ધીમે ધીમા ધીમા આવ્યા. ચોકમાં આવીને જ્યાં જોયું તો બાયલનું ધડથી મસ્તક જુદું છે. અને સત્ય લીરલે ત્યાં આરાધ કર્યો છે. આરાધ વાહ સત્ય એક દોર આ લઈ ત્યારબાદ હજી આપણે આ ભૂમિ ભજન ભૂમિ સેવા આપણી બધી અહીંથી આ પાટો જ આખો સરકાર આલીએ ને આ ભજન ભૂમિ જ. અહીંયા ઘીનો રેડ, ઘેડ તો ખાલી નામ છે, બાકી ઘીનો રેડ છે. હાવ ભજન એવું, ભોજન એવું, ભાવ એવો, પ્રેમ એવો. આ ક્યાંય જોવા ન મળે. આમ ઘુમરો મારી ગયો કોક દી કામ, ગુજરાત ખાલી વટી જાય ગયો. આવું ભજન જોવા ન મળે ને આવો પ્રેમ જોવા ન મળે. અને છેલ્લે ધણી રામદેવજી મહારાજે આપણી માથે કૃપા કરી છે. આપણી માથે, આપણી મલક માથે કૃપા કરીશ. આવા બાપાના મંડપ મેળા, આવા બાર પોરા, આવા જમા જાગરણ ક્યાં થાય છે? લાઈનમાં ઉભું રહેવું પડે, લાઈનમાં ઉભું રહેવું પડે. એ દોકડા હોય તો પાછું ન કર, ત્યાંથી જઈશ આરામ છેટે દર્શન કરી નીકળો. પણ આપણો મલક તો એક માયાળુ મલક છે. અને હવે પછી જે લીલા છે આપણા મલક માટે છે, આપણે માટે છે.
એટલે આનંદમાં નો રહી વાલા. અહીંયા જે પેલી સાખી આપણે ગાઈ એ આ પરિવારમાં સાર્થક થાય છે. સાખી જય શ્રી પ્રીતિ કુટુંબ છે, જય શ્રી ગુરુ છે. એવું પરિવાર પણ એવો માયાળુ છે અને ધર્મથી પણ એટલી પ્રીતિ છે. અમારા નથુ પટેલ કયો તોય ભલે, પૂજા પટેલ કયો તોય ભલે, વૈજા પટેલ કયો તોય ભલે, ભાઈ ભીમભાઈ કયો તોય ભલે, રામદેવભાઈ કયો તોય ભલે. વય નાની છે પણ સમજણ તો ઓહો. એક એક ભજનની ફરમાઈશ આપે ને એની માં ખબર પડે કે કેવો માલ ખરીદવાળા છે. નકા આ માલ અત્યારે ઓછો ઉપડે છે. હા, કટ પીસ વધારે હાલે. આ તો ઝવેરીની બજાર છે વાલા. બહુ હાંકેડ ઓછી હોય આમાં. ઝવેરીની બજાર છે. મારા બાપા ગાતા ને જયરામદા બાપુ, વીરા તારે હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણનહાર. વીરા તારે તો હીરાનો વેપાર, ઈ મલક છે આ વાલા. હીરાના વેપારી બધા ઝવેરી જેવા આત્મા, હંસગતિના આત્મા એવા તો ભજન સાંભળતા હોય અહીંયા. અને કુંભાજીને મહેલને બેઠા કર્યા અને કુંભાજી જેને રાણી બનાવીને લઈ આવ્યા હતા, જેમ લાકડી પગમાં પડે ને એમ સત્યલીલના પગમાં પડ્યા. હે માં, હે ગુરુ મહારાજ, હવે આ ધર્મમાં મને લઈ લો. અને કુંભાજી છેલ્લે પછી પેલા બાયલ આવ્યા છે, પછી કુંભાજી આવ્યા છે અને કીધું કુંભાજીને, હે રાજવી, જેમ જાડેજાને કીધું એમ સતી તોલ કીધું, જાડેજા કરી લ્યો ભલાયું થોડા જીવના, બહુ ટૂંકું જીવન છે, હવે કાંઈ નક્કી નથી આનું, માટે ભલાયું કરો ને. એમ અહીંયા કુંભાજીએ કીધું કે બસ મને હુકમ કરો, કોઈ માગે તો મારો પ્રાણ દેવા હું તૈયાર છું. મારું રાજ તો ઠીક છે પણ મારો પ્રાણ આપી દઉં. આવું જાહેર કર્યું વાલા. ધીમે 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 કરતા વાયકા ફેલાવા માંડી કે કુંભાજી તો આવા દાનવીર બની ગયા છે, આવા ભગત બની ગયા છે. તો એ ધણી દ્વારકાધીશ મારો નાથ ઠાકરો એવી જગતને બહુ જાણ ન થવા દેતા કે અમે હોનું છે. ગાહ રોટી ચાલુ થાય, ઝવેરી બધા બેઠા છે, જ્યાં જાઓ ત્યાં જગતમાં હોનું થાય ને એટલે સહન બહુ કરવું પડે વાલા. ભલે હોય હોના જેવા પણ જાહેર ન કરો અમે હોના છીએ, અમે હોના જેવા છે એવું કેવું નહીં. કેવો એટલે એની ગાહ રોટી ચાલુ થાય. અને ભગવાન કસોટી કરતા હોય, આપણી પણ કરતા હોય છે. કદાચ દુઃખ આપણને ભૂલી જાય, મને આની માથે કષ્ટ નાખું તો મને ભૂલી જાય. આ તો એનો રસ્તો છે. જાહેર કર્યું ને દ્વારકાધીશ પોતે ચારણદેવ બન્યા. ગઢવી ચારણદેવ બન્યા, ગઢવી દેવ બન્યા અને આવ્યા કુંભાના મેલે. આવીને સભામાં ઉભા રહી ગયા. કુંભાજી કીધું પધારો પધારો ચારણદેવ પધારો. આસન આપ્યું, બેહાડ્યા. હુકમ કરો. કે હુકમમાં તો કુંભા એવું છે કે તારે તો ઘણી રાણીઓ છે અને મારે બુઢાપો આવ્યો છે મને, એટલે મારે લાકડીનો ટેકા માટે એકાદી રાણી દે ને તો મારું કામ થઈ જાય, મારું ગઢ પણ પડી જાય. અને વિચારમાં પડી ગયા કુંભાજીઓ. બેહો, આપ રોકાવો આજનો દી, હું તમને સવારે આનો જવાબ આપીશ. રોકાવ રોકાવ. રોક્યા અને ઈ રાતના કુંભાજી બધાય મેલ ફરવા માંડ્યા. કઈ રાણી દઉં, કઈ રાણી દઉં, કઈ રાણી દઉં. ફરતા ફરતા હવાર પડ્યો, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયો, નારાયણ ઉગવાની તૈયારી આવી ગઈ. છેલ્લે સતે લીરલનો રૂમ મેલ હતો, ન્યા ઠેઠ પહોંચી ગયા. કોઈ ઇતિહાસકારો 300 રાણી બતાવે છે, કોઈ ઇતિહાસકારો 1500 રાણી બતાવે છે. બધાય મેલ ફરી લીધા ને, થોડાક ફેર્યા ને હવાર પડી ગઈ. સતે લીરલના મેલ બાજુ ગયા અને સતે લીરલ જોઈ ગયા કે રાજવી કઈ મુસીબતમાં લાગે છે, કઈ મૂંઝવણમાં લાગે છે. બોલાવ્યા સતે લીરલે, એ રાજવી અહીંયા આવો, કઈ ચિંતામાં છો? કે હા સતી, ચિંતા છે. શા વાતની ચિંતા છે? શું ચિંતા છે? વાત કરો. તો વાતમાં રાણી એવું છે કે ચારણદેવ પધાર્યા છે અને કાલની સભામાં આવ્યા હતા અને મારી પાસે વચન લઈ લીધું છે અને મારી રાણીની માંગણી કરી છે. અને માં લીરલ ઓળખી ગયા કે આ તો મારા નાથ સિવાય કઈ બીજા કોઈ હોય નહીં, પણ રાજવી જો કઈ ભૂલ ન કરે તો સારું. અને સતીએ હિંમત આપી કે તું રાજવી કઈ મૂંઝાવમાં,
એ ચારણદેવને કહી દો આજની રાત પડે બધાય મેલે દીવડા પકડે, જ્યાં તમારી હાજરી ન હોય ની રાણી લઈ જાય, જ્યાં તમે ન હોય રાણી લઈ જાય. રાજવી મોજમાં આવી ગયા. શું કહો છો સતી? હા જાઓ કહી દો, પ્રેમથી કહી દો. આવીને સભા ભરાણી ચારણદેવને કીધું, હે ચારણદેવ, આધી રાત પડે ને બધાય મારા મેલમાં દીવડા પ્રગટ થાય ને, જ્યાં મારી હાજરી ન હોય એ રાણી તમારી. ભગવાને વિચારમાં પીડ્યા, કહો હાથ પડવા દીધી વાલાઓ. પડી હા ને દીવડા પ્રગટ થયા અને ગેડડી હાથમાં લઈને થયા હાલતા ચારણદેવ. જે મેલે જે ડોકું તાણ એક કુંભો ને રાણી, જે મેલે જાય એક કુંભો ને રાણી થઈ ગયા આવશે. માન 700 મેલ તો માન ફરાણા એ બાકી રહી ગયા. આ ભજનમાં સરસ અર્પણ કર્યું છે કુંભાજીએ. છેલ્લે ભગવાને કીધું, ધન ધન તમારી ભક્તિ નહીં, સાચો ધર્મ તમારો. પણ જઈ એને બોધ આપે છે, જઈ માયલને સજીવન કરે છે. એ સમયનું એક ભજન છે. બધાય મહાપુરુષોની વાણી છે, પણ કોઈ ગાતું નથી, ખોજ નથી કરતા ને એટલે મળે નહીં. એમ કુંભાજીની વાણી છે, સત્ય લીરલની વાણી છે, માલદેજીની વાણી છે, જેસલજીની વાણી છે, સતી તોરલની વાણી છે, ધણી રામદેવજી મહારાજની વાણી છે, અરબુજીની વાણી છે. બધાય મહાપુરુષોની વાણી છે. એમ બાયલને રહી બેઠા કરે છે ને આરાધ કરે સતી. તો બાયલને કુંભાજીને એવું કહે છે, એ કુંભા, આ ધર્મમાં કેવા મુનિવર સિદ્ધ્યા, એક એક ની એંધાણી આપે છે, એક એક ની એંધાણી આપે છે. આ બધા સતી લીલના ભજન છે. એ જ પરિવારમાં મીરાબાઈ, એ જ કુળમાં, એ જ પરિવારમાં. પેલા સતી લીરલ, પછી મીરાબાઈ. બે રાણા પરિવારમાં સસરે, બે રાઠોડ કુળની દીકરીઓ, બે સસરે રાણા પરિવારમાં હતા. પેલા સતી લીરલ હતા કુંભાજીના ઘરમાં, તો મીરાબાઈ ભોજ રાણા, રાણો ભોજ એના ઘરમાં. રાણા વિકાજી હતા ને તેના દેર હતા. એટલે મોભો મર્યાદા હાંચવા માટે કહેતા, સમય બહુ બહાર જાવમાં બહુ કીર્તન ભક્તિ ઓછી કરો, એવું રોકટોક કરતા. કેમ કે રાજવી હતા ને. ઉપર બધાય એક ઘર પરિવાર જેવા. ભાઈ શ્રી પ્રતાપભાઈ બારોટ અને રવિભાઈ બે ઉસ્તાદમાં છે, એમને આપણે વધાવીએ. ગૌરાંગભાઈ અને રમેશભાઈ રબારીનો દીકરો છે. બાજુમાં નિલેશ બેનજામા, શ્રી શક્તિ સાઉન્ડ જુનાગઢ કાનભાઈ ખુટી. વિડીયો શૂટિંગ નો કોઈ પાર નથી. અને હવે વધતું જાય. અહીંયા સતી લીરલ કુંભાને કે જય કુંભા, સતને આધારે આવા મુનિવરો સીધ્યા. એમાં બેનું નામ આપે છે. ધણી રામદેવજી મહારાજે સમાધિ લીધી ને ત્યાર પછી ખેમડો કોટવાને રાવત રણસિંહ બાપાના ગામો ગામ જઈને સંદેશા પહોંચાડે છે, ધણીનો મહિમા ગાય છે, ગામો ગામ જઈને બાપાની વાણીઓ કરે છે, ભજન કરે છે. એમાં કોઈ સમાચાર દીધા કે આપણા ભક્તોને દિલ્હીના બાદશાહે 14,000 ને પૂર્યા છે. આ વાત સતે લીરલ કુંભાને કરે છે. કુંભાજી, આ ધર્મમાં આવા ભક્તોના બલિદાન છે. જુઓ તમે, 14,000 ને જેલમાં પૂર્યા છે. તો ખેમડા કોટવાળે કીધું, ભાઈ શું કામ પૂરો તમે એમને? ભક્તો છે, ભજન કરે, તો એને શું કામ જેલમાં પૂરો? કે બાદશાહ પ્રમાણ માંગે છે. તમે ભગત છો તો હા તો આપો પ્રમાણ. એ સમય પાછો અટાણે દેખાય થોડો થોડો. અટાણે પ્રમાણનો સમય દેખાઈ ગયો. આ વચ્ચે ભૂલી ગયા હતા 100 કોર પછી 100 કોરનો ગાળો ગયો તો પાછો આવ્યું. જો અટાણે આપો પ્રમાણ. કે ભાઈ બધા ભક્તો માં પ્રમાણ ક્યાંથી હોય? ખાલી ભજન કરતા હોય, ભગવાનનું બંદગી કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય.
14,000 ને પૂર્યા હતા. હા ખીમડાજી કે તો એક કામ કરો, હાલો અમે ત્યાં આવીશી અને તમારા બાદશાહને પ્રમાણ અમે આપી. પ્રમાણ જોઈશ ને અમે આપી, પણ અમારા ભક્તોને છોડાવી દો. આ વાત લીરલબાઈ સતે લીરલ કુંભાને કહે છે, કુંભા આ ધર્મમાં આવા મુનિવર છે. અને આવ્યા ક્યાં? અજમેર. કતીબશા ન્યાના હતા અને એ ફકીર હતા, મુંજાવર હતા, પણ બાદ સાથે નજીક રહેતા એટલે કાન ભંભેણી કાયમ કરતા. બીજો કોઈ વાંધો નતો, પણ કાન ભંભેણી શું કરતા ખબર? કે પીરાય તો આપણામાં હોય, મુસ્લિમમાં પીરાવાય, હિન્દુમાં પીર બધાય. ખીમડા પીર ને રાવત પીર ને માલદે પીર ને જેસલ પીર આટલા બધા પીરો હિન્દુમાં. આપણા પીરોની હાંસી ઉડાવે છે, એટલે આની પાસે પ્રમાણ માંગવું જોઈએ એવું કતીબશા કાયમ કહેતા બાદશાહ. અને બાદશાહ પ્રમાણ માંગતો. અહીંયા ખીમડો કોટવા અને રાવત રણસિંહ બે ગયા અજમેર ને કતીબશાને કીધું હાલો અમે પ્રમાણ આપીએ, પણ અમારા ભક્તોને છોડાવો, છૂટા કરો એમને. કતીબશા એમને લઈ દિલ્હી આવ્યા. બાદશાહ બેઠો છે, કીધું કે બાદશાહ આ બે જે પીરું કહેવાય ને બે પીર છે. આ કોણ? કે ખીમડો પીર અને આ રાવત પીર. રાવત રણસિંહ એટલે મોરબીનો રાજવી વાલા. એમના ગુરુ સતીદાલ દે હતા. સતીદાલ દે હતા ખીમડાના ઘરવાળા. એ સતીદાલ દે રાવત રણસિંહના ઘરવાળા, એના ગુરુ હતા. પ્રમાણ આપો. પ્રમાણ આપી પેલા તમે આપો, પેલા પીરાય તમારામાં. પેલા પ્રમાણ તમે આપો, પછી અમે આપી. અને પ્રમાણ અમે કહીએ એમ આપવું પડે. કે શું પ્રમાણ? પ્રમાણમાં એક કામ કરો, કરવત મગાવો કાશીના અને ગરદન માથે વાઢ મરાવો. જોઈજો ખૂન નો નીકળવું જોઈએ. પેલું કરવત કતીબશા માથે મૂક્યું, ગરદન માથે વાઢ માર્યો ને કરવત નો, તો અડધે લગી પોગી ગયું, પણ લોહીની ધારા છૂટી ઉપર. ખીમડા કોટવારે હાથ મૂકી દીધો માથે. બસ આને પીર નો કહેવાય. લઈ લ્યો કરવત. કરવત લઈ લીધું, માથે મસ્તક માથે હાથ ફેર્યો, ગરદન જેવી હતી એવી થઈ ગઈ. પહેલું જ પ્રમાણ આપ્યું. કતીબશા ચરણમાં પીડાઓ ખીમડા કોટવારને, મને સમાન કરજો પ્રભુ. પછી તો આપણા ધર્મમાં આવી ગયા છે. અને પછી કરવત મુકાયું ખીમડા કોટવાળ માથે. એક વાઢ માર્યો ને ગરદન ધડથી મસ્તક જુદું વાળા, પણ મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. ત્યાં ધડ પડ્યું રહ્યું, મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. અજમેરની બાજુમાં નરેના દુંદુ બે ગામ છે, ત્યાં મસ્તક પડ્યું. અને ખૂન નહીં, દૂધની ધારા છૂટી. દૂધની ધારા, દૂધની. મસ્તક જ્યાં પડ્યું છે ત્યાં એને ખીમડા પીર તરીકે આપણા હિન્દુ સમાજ માને છે. અને ધડ જ્યાં દિલ્હી દરબારગઢમાં પડ્યું છે ત્યાં દૂધસા પીર તરીકે મુસ્લિમ સમાજ એને માને. અને પછી કરો તો મૂક્યું રાવત રણસિંહ માથે વાઢ માર્યો, મસ્તક જો જુદું અને આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. નરેના દુંદુ બે ગામ નજીક છે, કોઈ સમય જઈએ તો એમના દર્શન કરશું. એ મસ્તક ઉડીને ત્યાં પડ્યું અને વાલા દૂધ નહીં, ખૂન નહીં, આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ થઈ. ફૂલોની વૃષ્ટિ થઈ. ધડ ત્યાં દિલ્હી દરબારગઢમાં રહી ગયું. મસ્તક નરેના દુંદુ પડ્યું. અહીંયા એને રાવત પીર તરીકે હિન્દુ સમાજ માનીએ છીએ. પછી ભાભી મેણું મારે છે, એ ચંદાજી આટલો બધો અહીંયા જુલમ કરો છો, એટલો ત્રાસ કરો છો, આપણી આ નગરની જનતાને એટલો ત્રાસ આપો, તમારી કોઈ વડ ગોતો ને. એમના ભાભીએ કીધું એમને એવું. તો જસલજી કીધું કોણ મારી વડ છે? પોતે ભોજનમાં બેઠા હતા, જમવા બેઠા હતા, અને ઈ ટાણે મેણું માર્યું. કોણ મારી વડ છે? કે તો પંચાળની ભૂમિમાં જાઓ, સાસટિયાજી નામના એક દરબાર છે, ત્યાં એમની પાસે 3 વસ્તુ છે, જો લઈ આવો તો તમે ચંદાજી પાકા. બાકી તમે આજુબાજુમાં બહુ હાંક મચાવો છો એ રેવા દો. અને અન્નની થાળીમાંથી પોતે ઉભા થઈ ગયા વાલા. કીધું કે હવે 3 વસ્તુ લઈને આવું ને તો એ પાછો કચડાની ધરતીમાં પગ મૂકીશ, બાકી મને જલ પાણી અન્ન પાણી અગરાશ. અને હાલતા થયા વાલા.
અહીંયા આવ્યા પંચાળની ભૂમિમાં તો ગઢની રાંગ હતી અને બરાબર બીજ આપણે આ બીજ આવે જો જ્યાં જો ત્યાં બીજનો તહેવાર એક મોટો મહિમા છે એ બીજનો મહિમા બરાબર અને સાસટિયાની ઘરે જમા જાગરણ થયેલું રાત્રિના ભજન હાલે છે સંતવાણી હાલે છે એમાં ચોરી થકી છુપાતા છુપાતા જેસલજી આવે છે ગઢની રાંગ જોઈ રાત પડવા દીધી ગઢની રાંગ ટપીને ગયા અંદર મધરાતે પડ્યા અને સાસટિયાજીની જે ઘોડી હતી ને એ એમને જોઈ ગઈ પોતે વસ્ત્રો એવા પહેરેલા અને ડાકુ જેવા માણા એટલે ઘોડી ભડકી અને મેં કઢાવી નાખી અને બે ત્રણ વાર ઘોડી બોલી પછી સતી તોરલે સાસટિયાજીને કીધું કે એ સાસટિયાજી બહાર જાવ આપણી ઘોડીનો વાસ છોટી થઈ ગઈ લાગે અને આવ્યા સાસટિયાજી બહાર આવીને જ્યાં જોઈ તો ઘોડી દરબાર ગઢમાં એમને માટા મારે છે ઘોડીને પકડી મેખ જોઈ મેખ કઢાવી નાખી પાછી જ્યાં જેસલજીએ સાસટિયાને જોયા એ ગમાણ હતી ને ઘોડીની ગમાણ એમાં માથે કચરો નાખી અને પોતે હંતાઈ ગયા પણ હાથ આમ રહી ગયેલો સાસટિયાજી આવીને એની માથે મેખ મારી વાલાઓ હાથ માથે મેખ મારી દીધી પણ એક રોવાણું હેલું નહીં કઈ બોલ્યા નહીં મેખ મારીને વહી ગયા હવાનો પોર થયો બ્રહ્મ મુહૂર્ત થયો અહીંયા ધણી જેમ વિદાય લે ને 4 વાગે આપણે એમ ન્યા પણ વિદાય લીધી વાલા કોરી પાવળ થયો પ્રસાદ થયો એક જણાનો પ્રસાદ લીધો સાસડિયાજીને કીધું કોઈ બાકી છે અને અધિકારી કોઈ બાકી નહીં માં બધાને પ્રસાદ મળી ગયો નહીં તો આ પ્રસાદ વધે નહીં કોઈ બાકી આનો અધિકારી કોઈ છે જાઓ તમે બહાર તપાસ કરો સાસડિયાજીના બેન હતા તોરલો એનો એક મહિમા બહુ મોટો છે અને એમના ગુરુ એમને કીધું હતું કે આનો અધિકારી આને લેવા આવશે તે સામે આથી આપી દેજો